અમદાવાદમાં ચાલુ બસે ચોરીને અંજામ આપતી ટોળકીની કરીએ। જે પ્રકારે આખી ઘટના છે, અમદાવાદમાં થોડા દિવસ પહેલા વૃદ્ધાના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો। આ કેસનો ભેદ ઉકેલતા ક્રાઇમ બ્રાન્ચે મૂળ દાહોદની 2 મહિલાઓને ઝડપી પાડી છે, જેઓ બીઆરટીએસ બસમાં મુસાફરી દરમિયાન ₹8,25,000ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો અડાલજમાં રહેતા 83 વર્ષીય સૂર્યબેન દલાલ પરિવાર સાથે ત્રિમંદિરમાં ભાગ લેવા માટે અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા। આ દરમિયાન 20 જાન્યુઆરીએ સરયુબેન તેમના પુત્ર અને સગા સાથે અડાલજથી શિવરંજની દાગીના બનાવડાવવા નીકળ્યા હતા અને ત્રિમંદિરથી બીઆરટીએસ બસમાં મુસાફરી દરમિયાન તેમના પર્સમાંથી સોનાનું બિસ્કિટ, લગડી, બંગડી અને કંઠી સહિત કુલ ₹8,25,000ના દાગીનાની ચોરી થઈ હતી। શિવરંજની બસ સ્ટેન્ડ પર ઉતર્યા બાદ પર્સ ચેક કરતા દાગીના ગાયબ હોવાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ક્રાઇમ બ્રાન્ચે ફૂટેજ અને બાતમીના આધારે મૂળ દાહોદની 2 મહિલા રમીલા પરમાર અને સરલા ગણાવાને ઝડપી પાડી છે। જે આરોપણ છે બંને બહેનો છે અને બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે, જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય। અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આજે બેન જે ફરિયાદી બેન છે એ અને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા, જે બસનો સોફા હોય છે એમાં, અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે, તો એ કારણથી એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલા। જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહિલાએ દાહોદથી અમદાવાદ મજૂરી કામના બહાને આવી હતી। તેઓ નાના બાળકોને સાથે રાખીને બસમાં મુસાફરી દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતા હતા। તો બીજી તરફ સામે આવ્યું કે આ કેસમાં વૃદ્ધ મહિલાના પુત્રને માનવતા બતાવતી ભારે પડી છે। ચોર મહિલાને બાળક સાથે જોઈ ફરિયાદીના પુત્રએ તેને બેસવા માટે સીટ આપી અને મહિલા લાખોના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ। આ મહિલાઓ દાગીના વેચવા જતી હતી ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 20,20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। આ ઉપરાંત મહિલાઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તેમજ ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ હાથ ધરી છે।